નમસ્કાર. જ્યારે આપણે અબ્રાહમનું નામ સાંભળીએ ત્યારે આપણા મનમાં સીધી જ શ્રદ્ધાના પિતાની એક ભવ્ય છબી આવે છે. પણ શું એ છબી પૂરી સાચી છે? ચાલો આજે એ છબીની પાછળ શું છે એ જોઈએ અને એમની માનવીય બાજુ, એમની નબળાઈઓને સમજીએ. આ એક એવી સફર છે જે કદાચ શ્રદ્ધા વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી શકે છે. આખી વાતની શરૂઆત એક ખૂબ જ સીધા અને સ્પષ્ટ આદેશથી થાય છે. જરા વિચારો, અબ્રાહમની ઉંમર છે 99 વર્ષ અને ઈશ્વર એમને કહે છે, મારી હઝુરમાં ચાલ અને સંપૂર્ણ થા. સંપૂર્ણતાની આ માંગ, આ જ એક વાક્ય આપણી આખી ચર્ચાનો પાયો છે. શું કોઈ માણસ ખરેખર સંપૂર્ણ થઈ શકે? તો સીધો સવાલ એ જ થાય કે શું અબ્રાહમ ખરેખર સંપૂર્ણ હતા? જેમને આટલો મોટો આદેશ મળ્યો એ પોતે કેવા હતા? જ્યારે આપણે સ્ત્રોતો તપાસીએ છીએ ત્યારે જવાબ થોડો આશ્ચર્યજનક મળે છે. ચાલો એ જવાબ શોધીએ. અને અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ કોઈ ટીકા નથી, પણ એ સમજવાનો પ્રયાસ છે કે જ્યારે અબ્રાહમને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ સંપૂર્ણ ન હતા. હકીકતમાં સ્ત્રોતો એમની 7 સ્પષ્ટ માનવીય નબળાઈઓ તરફ ઇશારો કરે છે. ચાલો તેમને એક પછી એક જોઈએ. તો પહેલી નબળાઈ, અને એ કદાચ સૌથી વધુ ચોંકાવનારી છે. હા, હિંસા. સ્ત્રોત ઉત્પત્તિ 14:15નો ઉલ્લેખ કરે છે, જ્યાં અબ્રાહમે પોતાના ભત્રીજા લૂટને બચાવવા માટે લોકોની હત્યા કરી હતી. ભલે એમનો હેતુ સારો હતો, પોતાના ભત્રીજાને બચાવવાનો, પણ રસ્તો તો હિંસાનો જ હતો ને. આ એમના પાત્રની એક જટિલ બાજુ બતાવે છે. હવે બીજી નબળાઈ જે હતી અધીરાઈ. ઈશ્વરે સંતાનનું વચન તો આપ્યું હતું, પણ ક્યારેક રાહ જોવી ખૂબ અઘરી બની જાય છે. એટલે અબ્રાહમે પોતાની પત્ની સારાની સલાહ માની અને હાગાર પાસે ગયા, જેનાથી ઇસ્માઇલનો જન્મ થયો. આ એક એવો નિર્ણય હતો જે ઈશ્વરની યોજના પર પૂરા વિશ્વાસના અભાવને દર્શાવે છે. ત્રીજી નબળાઈ તો એકદમ સામાન્ય માનવીય લાગણી છે. ડર. ભલાને ડગમગાવી દે. અબ્રાહમને પણ ડર લાગ્યો. એમને એવો ભય હતો કે સારાની સુંદરતાને કારણે લોકો એમનો જીવ લઈ લેશે. ઈશ્વરના રક્ષણનું વચન હોવા છતાં એક માનવીય ડર એમની શ્રદ્ધા પર હાવી થઈ ગયો. ચોથી નબળાઈ એકદમ રસપ્રદ છે, કારણ કે એ એક વિરોધાભાસ બતાવે છે. એટલે જુઓ, સ્ત્રોત મુજબ એ સમયનો નિયમ એવો હતો કે પત્ની પતિની વાત સાંભળે, પણ અહીં શું થયું? હાગારના કિસ્સામાં અબ્રાહમે સારાની વાત માની. આ નિર્ણયને દૈવી વ્યવસ્થાની વિરુદ્ધ જઈને લીધેલા એક પગલાં તરીકે જોવામાં આવે છે. હવે પાંચમી નબળાઈ. આ એક પવિત્ર ફરજમાં થયેલી ચૂક સાથે જોડાયેલી છે. વિચારો, એક ખૂબ જ મહત્વપૂર્ણ બલિદાન ચાલી રહ્યું છે અને એ જ વખતે અબ્રાહમ સૂઈ જાય છે. સ્ત્રોત કહે છે કે આ ભૂલના પરિણામો ગંભીર હતા અને એના કારણે એમના વંશજોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ બતાવે છે કે શ્રદ્ધાની યાત્રામાં સતત જાગૃત રહેવું કેટલું જરૂરી છે. છઠ્ઠી નબળાઈ આજ્ઞા પાલનમાં એક ચૂક હતી. ઈશ્વરનો આદેશ એકદમ સ્પષ્ટ હતો, તારા સગાઓને છોડી દે. પણ અબ્રાહમ કદાચ લાગણીવશ થઈ ગયા અને પોતાના ભત્રીજા લૂતને સાથે લઈ આવ્યા. આ નિર્ણય પાછળથી ઝઘડા અને દુઃખનું કારણ બન્યો. અહીં દેવી આદેશ પર માનવીય લાગણીઓ ભારે પડી. અને હવે છેલ્લી, સાતમી નબળાઈ, જે હતી શંકા. એક એવી ક્ષણ આવી જ્યારે એમની હિંમત કદાચ તૂટી ગઈ. એમણે સીધું જ ઈશ્વરને પૂછી લીધું, તું મને શું આપીશ? હું તો નિસંતાન છું. આ સવાલ એમના મનમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈશ્વરના વચન પરના ક્ષણિક અવિશ્વાસને ઉજાગર કરે છે. તો પછી હિંસા, ડર, અધીરાઈ, શંકા, આ બધી નબળાઈઓ આપણે જોઈ. આ બધું જોયા પછી મનમાં એક જ સવાલ ઉઠે છે કે જો આટલી બધી ખામીઓ હતી તો પછી ઈશ્વરે એમને પસંદ જ કેમ કર્યા? અને એ જ સૌથી મોટો સવાલ છે. જો તેઓ આટલી બધી નબળાઈઓથી ભરેલા હતા તો એમની પસંદગી ક્યારે અને કયા આધારે થઈ? આ પ્રશ્નનો જવાબ જ આખી વાતનો સાર છે. અને જવાબ આપણને બધાને ચોંકાવી દે એવો છે. સ્ત્રોત રોમનો 4:10નો હવાલો આપીને સમજાવે છે કે ઈશ્વરે અબ્રાહમને ત્યારે પસંદ કર્યા જ્યારે તેઓ સંપૂર્ણ નહોતા, પણ જ્યારે તેઓ અપૂર્ણ હતા. એમની પસંદગી સુન્નતની વિધિ પૂરી થયા પછી નહીં, પણ એ પહેલાં થઈ હતી. એટલે કે એમની નબળાઈઓ હોવા છતાં થઈ હતી. આ સમજણ આપણને એક ખૂબ જ સૂક્ષ્મ પણ અત્યંત મહત્વના તફાવત તરફ લઈ જાય છે. અને આ તફાવત શબ્દોમાં અને આપણા દૃષ્ટિકોણમાં રહેલો છે. જુઓ, અહીં સ્ત્રોત એક ખૂબ જ સરસ વાત કહે છે.
અબ્રાહમની ખામીઓ બુરાઈ કે પાપ નહોતી, એ નબળાઈઓ હતી. નબળાઈ એટલે શું? માનવીય અપૂર્ણતા, જેને સુધારી શકાય. જ્યારે બુરાઈ એક નૈતિક પસંદગી છે. આ નાનો સરખો ફેરફાર આખી વાતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? એકદમ સીધો અને સરળ કે ઈશ્વર લોકોને એમની સંપૂર્ણતામાં નથી બોલાવતા, પણ એમની નબળાઈમાં બોલાવે છે. પસંદગી કોઈ મંઝિલ નથી, પણ એક યાત્રાની શરૂઆત છે. સુધરવાની, શીખવાની અને સંપૂર્ણતા તરફ આગળ વધવાની યાત્રા. અને છેલ્લે આ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જો અબ્રાહમ જેવા શ્રદ્ધાના પિતા પણ નબળાઈઓથી ભરેલા હતા, તો એ આપણી પોતાની યાત્રા વિશે, આપણી પોતાની અપૂર્ણતાઓ વિશે શું કહે છે? કદાચ એ જ કે મહાનતા ભૂલો ન કરવામાં નથી, પણ નબળાઈઓ છતાં પડ્યા પછી ફરીથી ઊભા થઈને ચાલતા રહેવામાં છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?